પાલિતાણા બાયપાસ ચોકડી નજીક શેરડીના રાડાના ઢગલામાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં. પાલિતાણા બાયપાસ ચોકડી ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલની બાજુમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પાલિતાણા ટાઉન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. ત્યારબાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગ શેરડીના રાડાના ઢગલામાં લાગી હતી, જેના કારણે મોટાભાગનો ઢગલો સળગી ગયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થયાની માહિતી મળી નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. સમયસર કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. રિપોર્ટર નીતિન પરમાર.